છે જો ક્યાંય પાછળ છે મકાઈ. આ મકાઈ વાવી હતી અને આ બધા ફૂલ વાવ્યા હતા, ધાણા, મેથી. જો આ બધું છે, આ મેથી છે. મેથીની સિંગ જોવો, મોટા દાણા થાય. આપણને એમ લાગશે કે આ તો મેથો વાવ્યો હતો એવી મેથી થાય. માટે જેટલું તમે મિશ્રમાં વાવશો, આવતે વર્ષે અમે મરચી વાવવાના છે, તો એની અંદર મિશ્ર પાકમાં હળદર કરવી છે. ઘઉં વાવવા છે તો એની અંદર અમારે ધાણા કરવા છે. 5 ઓળ કરવી છે. 5 ઓળમાં 3 ઓળ ઘઉં અને 2 ઓળ ધાણા. નાઇટ્રોજન પણ મળ્યા કરશે. નાઇટ્રોજન મેળા કરશે અને એ કરવાથી ડુંડી સારી આવશે. અને એનો અમારે પોંક કરવો, 1 વીઘે 1 લાખ કમાવા. લાખ રૂપિયા બીજે નથી મળે. આ ડુંગળી વાવી છે, દેશી બીજ છે, અને અમે એને 30 થી 40 રૂપિયા કિલો વેચ્યું, એમાંથી લાખ કમાવા. મને એક પ્રશ્ન છે કે તમારું નાની વસ્તુ હોય, હવે નાની વસ્તુ કરો તો આ તમારે પછી કંઈક મશીનમાં તો નીકળે નહીં, જોડીને જ કાઢવું પડે. કારણ કે ખેડૂતોને આ એટલા માટે જરૂરી કે ખેડૂતોને શું મશીન જ કન્સેપ્ટ કે મોટું કર્યું, મશીનમાં નાખ્યું, આ બધી મજૂરી કરવી નથી. તમે બધા સાઈડ આવક છે, સાઈડ આવક છે ઘરમાં. અહીંયા પડ્યું હતું, આ બધું પડ્યું હતું, આની અંદર બીજું વાવી દીધું તો આપણને મેથી ખાવા મળે, ધાણા ખાવા મળ્યા, ગાયને મકાઈ ખાવા મળે. અને અત્યારે પાકશે તો આ ઘરનું થઈ જાય. હજી બીજે વાવી છે અહીં રસ્તામાં, તો જ્યાં પડ્યું હોય ત્યાં વધારામાં વાવી દેવાનું, રાજગરો વાવી દેવાનું, રાય વાવી દેવાનું, મેથી વાવી દેવાનું, ધાણા. એટલે એકના આપણા ખેતરની અંદર આપણે 1 જ વીઘાની અંદર આવું બધું કરશું. પહેલા આપણે ઘરડા આવું જ કરતા, આજ કરતા. કોઈ બજારમાં ભાગ્યે જ લેવા જાય, લેવાનું જ નહોતું. અને ન હોય ને તો બાજુવાળા આપી દે, સાચા પર વિનય પ્રથા હતી કે ભાઈ મારે મગ નથી, તમારો અડદ છે તો અડદ એને દેવાના, મગ ઈ મને દે એમ. એટલે એને અડદ નો મગ નહોતા એ થઈ જાય, મારે અડદ થઈ જાય. એ પદ્ધતિ જો અપનાવશું ખેડૂતો પરસ્પર, તો આમાં ફાયદો થાય, નકર થાય નહીં. આપણે જીવામૃતનો પ્લાન બનાવ્યો છે, જે ખેડૂતો જોહે એને મળશે. અત્યારે NPK બેક્ટેરિયા, ત્યાંથી હાલતા માઇક્રો રાજા, બીવરિયા બેસિયાના, ટ્રાઇકોડર્મા, કવચ, પછી ગૌકૃપા અમૃતમ, બધા બેક્ટેરિયા આપણી વાડી ઉપર, ફાર્મ ઉપર ઉપલબ્ધ છે. અને જે કોઈ ખેડૂતને જોઈએ એને ફ્રી આપી છે. આવો લઈ જાઓ, અમે તમને ફ્રી આપીએ છીએ, મલ્ટીપ્લાય થાય છે, તમે બીજાને આપો. અને એ કરશું તો બીજા ખેડૂતો અપનાવશે, નકર અપનાવશે. પેલા એને શરૂઆત કરવી પડશે. ભાઈ આ કરો, ફાયદો થાય છે, આ NPK પાઈ દો, અને ઓલામાં યુરિયા નાખો, 2 કેરામાં આ કરો, 2 કેરામાં ઓલું કરો, જાતે જ જોઈ લો. 2 કેરામાં દુકાનના ટ્રાઇકોડરમાં વાપરો, 2 કેરામાં અમારા પાવ. આ મફત છે, આ ઓયલા છે, પૈસા વાળા છે. હા, 500 ના કિલો, એગ્રીલેન્ડ ના 700 રૂપિયા કિલો પધરાવી દેશે. છે સારું, પણ વારંવાર લેવા જવું પડે છે. એટલે પાછું ઓલામાં પેલા દવા પર તમે એની ઉપર નિર્ભર છે. એની કરતા હવે આના પર નિર્ભર છે. એની કરતા તમારું પોતાનું છે. ગમે તે બનાવવું હોય તો બનાવ્યો, 2 કિલો ગળ નાખો, 200 લીટર બને. ક્યાં 2 કિલોમાં 200, 100 રૂપિયા 200 લીટર આવે? ન આવે. તો આપણી જમીનમાં આપણે જાજુ વહાવી શકશું, સસ્તું હશે તો. એટલે એવું અમને આવું લાગ્યું કે આ પદ્ધતિમાં ફાયદો થાય, મથવું પડશે. પ્લસ પોઈન્ટ તમારો એક આખું કુટુંબ તમારું આમાં ઇન્વોલ્વ છે. એ બહુ અગત્યનું છે. બાકી એક ખંભાત લાઈન જતી હોય ને એક આમ લાઈન જતી હોય તો મેળ ન પડે. અને એ બહુ જરૂરી છે સામાજિક માટે. આપણને રોજી રોટી મળી જાય. આપણે મહેનત કરી છે, બીજાને 500 રૂપિયા કમાવા જાય છે, આમાં મથી અને ખાવા વાળાને સારું મળશે એટલે ઈ લે. આપણે સારું દેવાનું, ઓરિજિનલ દેવાનું. તમે જોયું કાલે આપણે ગયા હતા ઢેબર, શું કીધું એને ભાવ? કેટલા કીધા? 3800 રૂપિયા એક મણના ધાણાના. 3800 રૂપિયા. છતાંય આપણે એને પસંદ કર્યા. શું કામે? એ પ્રાકૃતિક કરે છે. આપણે ગ્રાહકને ઊંચા ભાવે દેવું છે, પણ એને સારું દેવું છે, ઊંચા ભાવે, હલકું નહીં. નકર તો એની ભકી આવતી હોય 700 રૂપિયાનું મણ, તો એ નથી લેવું. બીજા એ કરે છે, કંપની વાળા તો લઈ લે, બનાવી નાખે, ગમે તે ગમે એને આપી દે. આપણે ગ્રાહક જાળવવો છે. જાળવવું હોય ને તો આ કરવું પડે.